એમ્યુનિટીઝ ફર્સ્ટ ફ્લોર પર એટલે કે પોડિયમ લેવલ પર રાખવાનો આઈડિયા કેમ આવે? પાલનપુરમાં જો કંઈક અલગ આપવું હોય તો પછી એમ્યુનિટીઝ આપણે પણ પોડિયમ લેવલે કેમ ના આપી શકીએ? પાલનપુરમાં અમે ફર્સ્ટ છીએ કે જે એલોટેડ પાર્કિંગ આપીશું. અમારું આ જે લોકેશન છે પ્રોજેક્ટનું એ એકદમ પ્રીમિયમ અને રીચ લોકેશન છે, જ્યાં આગળ હજી સુધી અમદાવાદ હાઈવે ઉપર એક પણ કોઈ પ્રીમિયમ કોમર્શિયલ પ્રોજેક્ટ હજી સુધી બન્યો નથી. અમારું આ જે બિલ્ટઅપ છે એ રીતે છે કે કોમર્શિયલ બિલકુલ અલગ છે અને રેસિડેન્શિયલ બિલકુલ અલગ છે, કે જેથી કરીને અમે આ પ્રોજેક્ટને એ લેવલ ઉપર લઈ જઈશું કે જે તમને મેટ્રો સિટીની ફીલ કરાવશે. પાલનપુર 2030 ને એક વાક્યમાં વર્ણવો. બીજું અમદાવાદ. કે બાળકો માટે સેફટી તમે કેવી રીતે મેન્ટેન કરી છે? આજે આપણી સાથે પાલનપુરના બે ફાઇનાન્સ ડેવલપર્સ છે, નિર્મલસિંહ વાઘેલા અને નિખિલભાઈ મોદી, જેમને એક વિઝનરી એન્ડ પ્રીમિયમ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યું, સ્વાગત અનમોલ, જેના વિશે આપણે આજે ઇન ડેપ્થ ચર્ચા કરીશું. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ. મને છે ને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત પૂછી હતી. આજે પાલનપુરમાં ઘણા બધા એવા લોકો છે જે લોકોને ખબર જ નથી કે પોડિયમ લેવલ એમ્યુનિટી શું હોય છે, અને એવા ઘણા પણ બધા લોકો છે જે લોકોને આ કન્સેપ્ટ રિલેટેડ કંઈ ખબર જ નથી. તો તમે એક્ઝેક્ટલી આ શું હોય છે એક્સપ્લેન કરી શકો છો થોડું? સિમ્પલ રીતે કહું તો એક બીજું જ ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે ક્રિએટ કરીએ છીએ, કે જેની અંદર એ ફર્સ્ટ ફ્લોર ઉપર ટોટલી એમ્યુનિટીઝ આવી જાય છે. એની અંદર ક્લબ હાઉસ, જીમ, યોગા ડેક અને એવી ઘણી બધી એમ્યુનિટીઝ જે અમે અમારા પ્રોજેક્ટમાં આપવાના છીએ કે ફર્સ્ટ ફ્લોર ઉપર જ આવી જાય છે. એનો એડવાન્ટેજ એ છે કે ત્યાં આગળ નો વ્હીકલ ઝોન હશે, જેથી ત્યાં આગળ બાળકો રમતા હોય કે બીજા કોઈ વડીલો ફરતા હોય તો એ લોકો કોઈ ડિસ્ટર્બન્સ થશે નહીં, અને ટોટલી એમ્યુનિટીઝ ફર્સ્ટ ફ્લોર ઉપર છે. એમ્યુનિટીઝ ફર્સ્ટ ફ્લોર પર એટલે કે પોડિયમ લેવલ પર રાખવાનો આઈડિયા કેમ આવ્યો? એકચ્યુઅલી જ્યારે અમે આ લેન્ડ પરચેસ કરી અને આ પ્રોજેક્ટનું કે સ્વાગત અનમોલનું અમે પ્લાનિંગ અને ડિઝાઇનિંગ કરાવવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારે એની ડિઝાઇનિંગ માટે અમે 4 થી 5 આર્કિટેક્ટને કન્સર્ન કર્યા અને એમને ડિઝાઇનિંગ માટે આ પ્રોજેક્ટ આપ્યો. મીનવાઇલ હું અને મારા પાર્ટનર ગાંધીનગર, અમદાવાદ જેવા મેટ્રો સિટીઝમાં અલગ અલગ પ્રોજેક્ટ વિઝિટ કરતા હતા, કે જેથી કરીને કંઈક પ્રીમિયમ પાલનપુરમાં શું આપી શકાય, કંઈક અલગ શું આપી શકાય, એનો સ્ટડી પણ કરીએ અને આઈડિયા પણ આવે. તો અત્યારના જે ત્યાં લેટેસ્ટ પ્રોજેક્ટ છે, જે પ્રીમિયમ પ્રોજેક્ટ છે, ત્યાં એમ્યુનિટીઝ એ લોકો પોડિયમ લેવલ એટલે કે ફર્સ્ટ ફ્લોર લેવલે, કે જે ગ્રાઉન્ડ ફ્લોર કરતાં ઉપરના લેવલે છે, એ ત્યાં પ્રીમિયમ પ્રોજેક્ટ્સમાં આપે છે. અને ત્યાંથી અમને ઇન્સ્પિરેશન મળ્યું કે પાલનપુરમાં જો કંઈક અલગ આપવું હોય તો પછી એમ્યુનિટીઝ આપણે પણ પોડિયમ લેવલે કેમ ના આપી શકીએ? ઓલ્સો બહુ બધાને લોકો એવા પૂછતા હોય છે કે બાળકો માટે સેફટી તમે કેવી રીતે મેન્ટેન કરી છે? બાળકો માટે અમે સેફટી એ રીતે નક્કી કર્યું છે કે ટોટલી અમારી જે એમ્યુનિટીઝ છે એ પોડિયમ લેવલે છે, જે નો વ્હીકલ ઝોન છે. ત્યાં આગળ કોઈ વ્હીકલ આવવાનું જ નથી, જેથી કરીને ત્યાં કોઈ બાળકોને કોઈ વ્હીકલના કારણે કોઈ ડિસ્ટર્બન્સ ઊભું થશે નહીં. અને એ સિવાય અમે 24 અવર્સ સિક્યુરિટીઝ ત્યાં આગળ રાખી રહી છે. સીસીટીવી કેમેરા અમે લગાવીશું, અને કોઈ પણ બહારનો વ્યક્તિ આવે છે તો વિધાઉટ પરમિશન અંદર એન્ટ્રી છે જ નહીં, જેથી કરીને બાળકો માટે આની અંદર સેફટી 100% છે. બીજું, ગ્રાઉન્ડ ફ્લોર હોય તો બાળકો રમતા હોય એ વખત વ્હીકલ આવી જાય. આપણે તો એમ્યુનિટીઝ ફર્સ્ટ ફ્લોર ઉપર જ છે, એટલે ત્યાં આગળ બાળકો રમતા હશે, કોઈ નો વ્હીકલ ઝોન, કોઈ પ્રોબ્લેમ જ નથી, બાળકો ગમે તેમ રમે. અને એના પેરેન્ટ્સ પણ ત્યાં બેઠા હશે તો એમને પણ એ ઇઝી લઈ શકશે કે ભાઈ બાળકો રમે છે, અહીંયા કોઈ પ્રોબ્લેમ છે નહીં. નિખિલ સર, મારો એક બીજો પ્રશ્ન હતો કે આટલા મોટા પ્રોજેક્ટમાં તમે પાર્કિંગ કેવી રીતે મેનેજ કરશો? એકચ્યુઅલી અમારા એડવર્ટાઇઝિંગના એટલે કે અમારા આ પ્રોજેક્ટના એડવર્ટાઇઝિંગના કોન્સેપ્ટમાં તમે બે વસ્તુ નોટિસ કરી હશે. એક પોડિયમ લેવલ એમ્યુનિટીઝ અને એલોટેડ પાર્કિંગ. પાલનપુરમાં અમે ફર્સ્ટ છીએ કે જે એલોટેડ પાર્કિંગ આપીશું, એટલે કે દરેકે દરેક ફ્લેટને, ટોટલ અમારા જોડે 250 રેસિડેન્શિયલ યુનિટ છે, તો દરેકે દરેક યુનિટને એલોટેડ પાર્કિંગ મળશે. આ એલોટેડ પાર્કિંગ માટે અમે ગ્રાઉન્ડ ફ્લોર, બેઝમેન્ટ 1 અને બેઝમેન્ટ 2 સુધી કન્સ્ટ્રક્શન કરવાના છીએ, કે જેથી કરીને દરેકે દરેક ફ્લેટને એમનું એલોટેડ પાર્કિંગ મળે. દરેકે દરેક ફ્લેટનો નંબર એમના પાર્કિંગ પર લાગેલો હશે અને એમને એમની ગાડી ત્યાં જ પાર્ક કરવાની રહેશે, જેથી કરીને કોઈ જ મગજમારી નહીં. તમે ઓફિસ યા બહારથી ગમે ત્યાંથી ઘરે આવો છો તો તમને ખબર જ છે કે મારી ગાડી ક્યાં પાર્ક કરવાની છે. સો આ રીતે પાર્કિંગ પ્રોપરલી મેનેજ થશે અને દરેકને એલોટેડ પાર્કિંગ મળશે.
તો સર પછી કોઈ મહેમાન ઘરે આવે છે તો એનું શું? અમે મહેમાનોનું ખાસ ધ્યાન રાખ્યું જ છે કે કોઈ પણ કોઈના ઘરે ગેસ્ટ આવે છે તો અમે એમનું વિઝિટર પાર્કિંગ અલગથી મેનેજ કરેલું જ છે કે જેથી કરીને એમને કોઈ અગવડતા પડે નહીં. મીન વાઇલ અમે અમારું અહીંયા મોટું મંદિર બનાવવાના છીએ, તો મંદિરમાં પણ કોઈને દર્શન કરવા માટે આવવું હોય તો પણ ત્યાં આગળ પ્રોપર ગાડી પાર્ક કરીને દર્શન કરવા આવી શકશે. અને અમારું જે કોમર્શિયલ છે તો કોમર્શિયલનું અમે પાર્કિંગ આખું ડિફરન્ટ અલગ જ રાખેલું છે કે જેથી કરીને એમાં કોઈને કોઈ ડિસ્ટર્બન્સ આવવાનું જ નથી. ઓલ્સો મેં એક વાત નોટિસ કરી કે આ પ્રોજેક્ટમાં રેસિડેન્શિયલ તો છે બટ સાથે સાથે કમર્શિયલ પણ છે, બટ કમર્શિયલ એડ કરવાનું શું રીઝન? હા, અમારો જે પ્રોજેક્ટ છે એ અમદાવાદ હાઈવે ઉપર આવેલો છે. અમારું આ જે લોકેશન છે પ્રોજેક્ટનું એ એકદમ પ્રીમિયમ અને રીચ લોકેશન છે, જ્યાં આગળ હજુ સુધી અમદાવાદ હાઈવે ઉપર એક પણ કોઈ પ્રીમિયમ કોમર્શિયલ પ્રોજેક્ટ હજુ સુધી બન્યો નથી. અમે અમારા પ્રોજેક્ટની અંદર મોટા શોરૂમ બનાવવાના છીએ, જેની અંદર અમે સારી બ્યુટી બ્રાન્ડો લાવીશું. અને અમારો જે સાથે સાથે એપ્રોચ રોડ છે ત્યાં આગળ અમે રિટેલ શોપ્સ મૂકી છે, જ્યાં આગળ જે અમારા 250 ફ્લેટના જે લોકો રહેશે એ લોકોને નાની નાની વસ્તુઓ લેવા માટે હંમેશા બહાર ના જવું પડે, નીચે જ એમને બધું મળી જાય. અને સાથે સાથે અમારું આ જે બિલ્ટઅપ છે એ રીતે છે કે કોમર્શિયલ બિલકુલ અલગ છે અને રેસિડેન્શિયલ બિલકુલ અલગ છે. આની એન્ટ્રી અલગ છે અને કોમર્શિયલની એન્ટ્રી અલગ છે, જેથી કોઈ ડિસ્ટર્બન્સ ઊભો થતો નથી. અને સાથે સાથે આ એક પ્રોજેક્ટને ખૂબ સારું કોમર્શિયલ અને ખૂબ સારું રેસિડેન્શિયલ મળશે. કન્સ્ટ્રક્શન ક્વોલિટી રિલેટેડ તમારી કોર ફિલોસોફી શું છે? ફાસ્ટ કમ્પ્લીશન કે લોંગ ટર્મ ડ્યુરેબિલિટી? એકચ્યુઅલી કન્સ્ટ્રક્શનની ક્વોલિટી જોઈએ તો લોંગ ટર્મ ડ્યુરેબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોંગ ટર્મ ડ્યુરેબિલિટીની સાથે સાથે ફાસ્ટ કમ્પ્લીશન એ બી જરૂરી છે. અને આ બંનેને સાથે અચીવ કરવા માટે અમે જે કંઈ કન્સ્ટ્રક્શન માટેની લેટેસ્ટ ટેકનોલોજીસ છે એ અમે અમારા પ્રોજેક્ટમાં એને એડોપ્ટ કરી છે. જેમ કે ફર્સ્ટલી તમને વાત કરું તો ફાસ્ટ કન્સ્ટ્રક્શન થાય અને એની પ્રોપર ક્વોલિટી મળી રહે એના માટે થઈને અમે અહીંયા ઓન સાઇટ અમારો આરએનસી પ્લાન્ટ છે, જે એકદમ લેટેસ્ટ એટલે કે CP30 પ્લાન્ટ છે, એ અમે યુઝ કરીએ છીએ. કન્સ્ટ્રક્શનની ક્વોલિટી એટલે કે લોંગ ટર્મ ડ્યુરેબિલિટી મળી રહે એ મેનેજ કરવા માટે થઈને અમે દરેક રો મટીરિયલ કન્સ્ટ્રક્શનમાં વપરાતા દરેક રો મટીરિયલ જેવા કે રેત છે, કપચી છે, સિમેન્ટ છે, સ્ટીલ છે, આ બધા બેઝિક મટીરિયલનું અમે દરેક ગાડી જે ઉતરે છે અનલોડ થાય છે એનું ટેસ્ટિંગ કરીએ છીએ. એની સાથે જે કંઈ આરએમસીનું કાસ્ટિંગ થાય છે, કોન્ક્રીટનું જે કાસ્ટિંગ થાય છે એના ક્યુબ અમે ટેસ્ટ કરીએ છીએ, એઝ વેલ એઝ હેમર ટેસ્ટ પણ કરીએ છીએ. આ બધું જ કરવા પાછળનું કારણ એક પ્રોપર ક્વોલિટી અને લોંગ ટર્મ ડ્યુરેબિલિટી મળી રહે એ છે. અને જોડે જેમ મેં તમને વાત કરી કે ફાસ્ટ કમ્પ્લીશન પણ જરૂરી છે, તો એના માટે થઈને અમે અહીંયા પોતાનો આરએમસી પ્લાન્ટ નાખ્યો છે કે જેથી કરીને અમારો જે ટાર્ગેટ છે પ્રોજેક્ટ કમ્પ્લીશનનો એ અમે ઇઝીલી અચીવ કરી શકીએ. આજે કોઈ ફેમિલી તમારી પાસે આવે છે તો તમે એમને શું કહો છો અને એમનો ટ્રસ્ટ કેવી રીતે બિલ્ડ કરો છો કે સ્વાગત અનમોલ જ ક્યાં? ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે તમે. એમાં એવું છે કે પાલનપુરની અંદર આજે અમારો જે સ્વાગત અનમોલ પ્રોજેક્ટ છે એ અમે 2 ગ્રુપ ભેગા થઈને બનાવી રહ્યા છીએ, સ્વાગત ગ્રુપ અને અનમોલ ગ્રુપ. અમે બંને મિત્રો પણ છીએ અને પાર્ટનર પણ છીએ. સાથે સાથે અમે બંને બિલ્ડરો પાલનપુરમાં ક્વોલિટી બિલ્ડર તરીકે જાણીતા છીએ. અમારા પ્રોજેક્ટ ઉપર આજે કોઈ પણ કસ્ટમર છે, અમારા એક્ઝિસ્ટિંગ કસ્ટમર, એ લોકોને અમારી પર ટ્રસ્ટ છે કે ભાઈ આ જે બોલશે એ કરશે, એવો ટ્રસ્ટ છે લોકોને અમારી ઉપર. હવે અમે બંને સાથે મળી અને અમારો એક ડ્રીમ પ્રોજેક્ટ અહીંયા ઊભો કરી રહ્યા છીએ, સ્વાગત અનમોલ, કે જેથી કરીને અમે આ પ્રોજેક્ટને એ લેવલ ઉપર લઈ જઈશું કે જે તમે મેટ્રો સિટીની ફીલ કરાવશે. અને લોકોને અમે શું આપવાના છીએ, અમે શું ડિલિવર કરવાના છીએ, એના માટે અમે અમારી ઓન સાઇટ ઉપર જ એક સેમ્પલ ફ્લેટ બનાવી દીધો છે. એની અંદર અમે ટોટલી ફ્લોરિંગ શું લાગશે, ઇલેક્ટ્રિક શું લાગશે, એનું સીપી ફિટિંગ, એનું સેનેટરી, એની દરેક વસ્તુઓ એ અમારા સેમ્પલ ફ્લેટની અંદર લાગેલી જ છે કે જેથી કરીને એનું માઇન્ડ ક્લિયર જ થઈ જાય કે ભાઈ મને આ મળશે. એટલે એમાં કોઈ કસ્ટમરને એવું ફિલિંગ જ ના આવે કે મને શું મળશે શું નહીં મળે. અમે જે બોલીએ છીએ આપીએ છીએ એ અમારી એક ગુડવિલ છે. આજે આપણે બહુ સારી પોઝિટિવ વાતો કરી અને મને એક પ્રશ્ન એક અંદરથી એવું આવતું હતું કે તમને પૂછી લઉં, જ્યારે તમે આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યું એઝ અ બિલ્ડર તો તમને શું ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા?
બોલો નિખિલભાઈ, શું ચેલેન્જીસ આવી આપણને? એકચ્યુઅલી ચેલેન્જીસની વાત કરીએ તો કોઈ પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવામાં દરેક બિલ્ડર અને ડેવલપરને ચેલેન્જીસ ફેસ કરવાની જ હોય છે. પણ પર્ટિક્યુલરલી આ પ્રોજેક્ટની એટલે કે સ્વાગત અનમોલની હું વાત કરું આપની જોડે, તો અમારો આ પ્રોજેક્ટ છે એક યુનિક પ્રોજેક્ટ છે પાલનપુર માટે એઝ વેલ એઝ અમારા માટે. યુનિક પ્રોજેક્ટ માટે અમારે જે રૂટીન જે એપ્રુવલ્સ હોય છે ગવર્મેન્ટની, એકચ્યુઅલી મેઇન જે ચેલેન્જીસ હોય છે ગવર્મેન્ટ એપ્રુવલ્સ લાવવાની જ હોય છે. તો શું છે કે રૂટીન જે એને પરમિશન છે, બિલ્ડિંગ પરમિશન છે, આ બધી એપ્રુવલ્સ તો ખરી જ, એની સાથે સાથે પ્રી ફાયર એનઓસી એઝ વેલ એઝ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આ અમારા માટે લાવવું બહુ અગત્યનું હતું. એના સિવાય પ્રોજેક્ટ અમારો સ્ટાર્ટ એટલે કે કન્સ્ટ્રક્શન અમે સ્ટાર્ટ ન કરી શકીએ. પણ લકીલી અમે આ બધા જ એપ્રુવલ્સ ટાઈમલી લાવી દીધા છે અને પ્રોજેક્ટનું કન્સ્ટ્રક્શન પણ સ્ટાર્ટ કરી દીધું છે. એટલે કે અમારો આ પ્રોજેક્ટ અમે બંને મિત્રોએ જોડે મળી અને એને એનઓસી ટાઇટલ ક્લિયર કરી દીધેલ છે.